આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ જે 26-27 નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે ત્યારે પ્રાથમિક તબક્કે અમને ઘણી અપેક્ષાઓ હતી। ગુજરાતના ખેડૂતોને, બેરોજગારોને, ગુજરાતના તમામ વર્ગના લોકોને, કર્મચારીઓને બધાને અપેક્ષાઓ હતી કે આ બજેટમાં બધાને ધ્યાને રાખીને એક સુખાકારી સમાધાન રૂપ આ બજેટ હશે। પણ આજનું બજેટ એ ચૂંટણીલક્ષી બજેટ હોય એવું અમને લાગે છે, પુરાતનવાળું બજેટ હોય એવું લાગે છે અને આજનું બજેટ એ સમગ્ર ગુજરાતની જનતાને નિરાશાજનક બજેટ છે। કેમ? તમે જોયું હશે કે આદિજાતિ વિકાસ વિભાગમાં આ વર્ષે એમણે જણાવ્યું કે આદિજાતિ વિકાસ વિભાગ માટે અમે 5,425 કરોડ રૂપિયાની જોગવાઈ કરીએ છીએ। જોગવાઈ માટેની જાહેરાતો થઈ, મોટી મોટી ત્યાં લોકોએ પાટલીઓ થપથપાવી, પણ સાથીઓ ગયા વર્ષનું આદિજાતિનું બજેટ તમે જોશો, આજના જ 11 નંબરના પ્રશ્નમાં એમણે જવાબ આપ્યો છે કે 24-25માં આદિજાતિ વિકાસ વિભાગ માટે 4,373 કરોડની બજેટમાં જોગવાઈ હતી અને એની સામે માત્ર ને માત્ર વપરાયેલી રકમ 3,373 કરોડ અને બીજું બજેટ બચત છે। જ પ્રમાણે 25-26માં 5,120 કરોડની જોગવાઈ હતી અને એની સામે વપરાયેલી રકમ માત્ર 2,410 કરોડ। બજેટના આંકડા મોટા બતાવવામાં આવે છે, મીડિયામાં હાઇલાઇટ થઈ જવાય છે, શાબાશી લઈ લેવાય છે, અભિનંદન લઈ લેવાય છે, પણ એ બજેટ આદિવાસીઓના વિકાસ માટે વપરાતું નથી અને પાર્ક કરી દેવામાં આવે છે અને બીજા સદરોમાં ફેરવીને હેતુપેર કરીને એનો ઉપયોગ થાય છે। સાથીઓ, આજે તમે એ જ પ્રકારે શિક્ષણની બજેટની વાત કરી, પણ એમાં શિક્ષણના જે ઓરડાઓ નથી એને કઈ રીતના બનાવવામાં આવશે, આજે શિક્ષકોની ઘટ છે એની ભરતી કઈ રીતના કરવામાં આવશે, એની કોઈ પણ જગ્યાએ જોગવાઈ કરવામાં આવી નથી। આરોગ્યમાં 25,403 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી, પણ આરોગ્યમાં આદિવાસી વિસ્તારોમાં આજે પણ સબવાહિનીઓ નથી, સીટી સ્કેન નથી, એક્સરેના મશીનો નથી, સોનોગ્રાફી નથી, એવા સાધનોની વ્યવસ્થા કરવા માટે કે ત્યાં સ્ટાફની વ્યવસ્થા કરવા માટેની કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ પ્રાવધાન કરવામાં આવ્યા નથી। આજે તમે જોયું હશે, ગઈકાલે કુપોષણ બાબતનો મારો પ્રશ્ન હતો। આદિવાસી વિસ્તારોમાં 1 લાખથી પણ વધારે બાળકો કુપોષણથી પીડાય છે, ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં 7,690 કરોડના બજેટની જોગવાઈ એમણે કરી છે, પણ કુપોષણને કઈ રીતના દૂર કરવા એ બાબતને લઈને કોઈ પણ જોગવાઈ નથી। પૂરક પોષણ યોજનાના નામે માત્ર 972 કરોડની એમણે વાત કરી છે। સાથીઓ, ગુજરાત પેટર્નમાં ગત વર્ષે 1,000થી પણ વધારે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી કે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની જે ગુજરાત પેટર્ન યોજના છે, 1,000થી પણ વધારે ગ્રાન્ટની ફાળવણી હતી, એને ઘટાડીને ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર 200 કરોડ રૂપિયા કરવામાં આવી છે। એ જ પ્રકારે જે સોની યોજના, સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદાના પાણીને સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચાડવા માટે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, પણ જ્યાં નર્મદા પરિયોજના છે એ નર્મદા જિલ્લાને જ આજ દિન સુધી એ નર્મદા પરિયોજનાનું પાણી મળ્યું નથી અને આ બજેટમાં પણ એક કોઈ પ્રકારની જોગવાઈ એમાં કરવામાં આવી નથી। સાથે સાથે નર્મદા હોય, કડાણા હોય, કરજણ હોય કે ઉકાઈ, જે પણ વિસ્થાપિતો થયા છે એમના પુનર્વસન માટે કે એમના વળતર માટે જે જોગવાઈ હોવી જોઈએ એની પણ આજ દિન સુધી આમાં કોઈ પ્રાવધાન કરવામાં આવ્યું નથી। સાથે સાથે ઉર્જા વિભાગમાં 4,842 કરોડની જોગવાઈ તો થઈ ગઈ છે, પણ અમારી અપેક્ષા હતી કે ખેડૂતોને દિવસે વીજળી મળશે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત, અને જે પ્રકારે પંજાબમાં મફત વીજળી તમામ ખેડૂતોને આપવામાં આવે છે એ જ પ્રકારે ગુજરાતમાં પણ પ્રાવધાન કરવામાં આવશે એવી અમને અપેક્ષા હતી, પણ અહીંયા કોઈ પ્રાવધાન થયું નથી। જે પ્રકારે પંજાબમાં ઘર વપરાશ માટે 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે એની પણ અહીંયા કોઈ જાતની પ્રાવધાન કરવામાં આવ્યું નથી। માન્ય વડાપ્રધાન શ્રી 15મી નવેમ્બરે ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં આવ્યા હતા, ત્યારે વડાપ્રધાન શ્રીએ કીધું કે આવનારા 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાનું પ્રાવધાન અમે આદિજાતિ સમાજ માટે કરીએ છીએ। એમણે જાહેરાતો કરી અને જાહેરાતો કરી દીધી, પણ આ બજેટમાં આદિજાતિ વિકાસ વિભાગને માત્ર ને માત્ર તમને કીધું એમ 5,425 કરોડ રૂપિયા જ મળ્યા છે। એમાં પણ તમામ યોજનાઓમાં NGO, એમના કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓએ લોકોને શું જોઈએ છે એની જગ્યાએ
પોતાના ઘરે કેટલી ગ્રાન્ટ સગે વગે થાય એ પ્રકારના તમામ યોજનાઓ આમાં મંજૂર થઈ છે. આવાસ યોજનાઓમાં અમને હતું કે શહેરી યોજનાઓની જેમ 3,50,000 ગ્રામ્યમાં પણ મળશે, એના પણ કોઈ પ્રાવધાન થયા નથી. અમને હતું કે આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ ભણવા માટે બીજી જગ્યાએ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ નથી, તો અમને હતું કે એની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એક્ટિવા આપણા વિદ્યાર્થીઓને આપવામાં આવશે, એનું પ્રાવધાન હશે. એનું પણ ક્યાંય જોગવાઈ નથી. સાથે સાથે શિક્ષિત બેરોજગારોને ગુજરાતમાં બેરોજગારી ભથ્થું આપવામાં આવશે એવી અમને અપેક્ષા હતી. એનું પણ કોઈ જગ્યાએ એમનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અમને અપેક્ષાઓ હતી ખેડૂતોને જે પ્રકારે પાક નુકસાનીના વળતરો આપવામાં આવ્યા છે એ જ પ્રકારે ભાગ્યા લોકો જેમણે સૌરાષ્ટ્ર હોય કે તમામ ગુજરાતના વિસ્તારોમાં ભાગમાં ખેતી કરી છે એ શ્રમિકોને પણ એમનું વળતર આપવામાં આવશે એની અપેક્ષા લઈને અમે બેઠા હતા. એવી પણ કોઈ પણ જગ્યાએ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે સાથીઓ, એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, મહિલા બાળ વિકાસ હોય, માર્ગ મકાન વિભાગ હોય કે શહેરી વિકાસ હોય, ગ્રામ પંચાયતના ગ્રામ ગૃહ નિર્માણ હોય કે મનરેગા યોજના હોય, પાણી પુરવઠા હોય કે નર્મદા કલ્પસર વિભાગની યોજના હોય, જે પ્રકારે એમના અધિકારીઓ, એમની એનજીઓ, કોન્ટ્રાક્ટરોને ફાયદા થાય એ પ્રકારનું જ આ બજેટ છે. અને આ બજેટમાં ક્યાંય પણ વ્યક્તિગત રીતે લોકોને સીધી અસર કરે, લોકોને આનો ફાયદો થાય એવા ક્યાંય અમને દેખાતો નથી. માત્ર ને માત્ર આંકડાઓની ભરમાર બનાવીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે એવું અમે અને અમારી આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્ય આની ટીકા કરીએ છીએ, ટિપ્પણી કરીએ છીએ. એ આજના બજેટમાં અમારી રજૂઆત હતી. સાથે આજે જે ગૃહમાં, સન્માન્ય ગૃહમાં અમારે તારાંકિત પ્રશ્નો હતા, એમાં 11મા નંબરનો અમારો પ્રશ્ન હતો કે આદિજાતિ વિભાગ માટે સરકારશ્રી દ્વારા કેટલી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. તો તમને આગળ કીધું એમ જોગવાઈ કરવામાં આવી દે છે, પણ એ ગ્રાન્ટ વણ વપરાયેલી આજે પણ પડેલી છે અને જોગવાઈ કર્યા બાદ 25% જેટલી ગ્રાન્ટ કાપી નાખવામાં આવે છે. સરકાર એક બાજુ આદિવાસીઓના વિકાસ માટે મોટી મોટી વાતો કરે છે, ત્યાં વિકાસ મહોત્સવ મનાવે છે, અમૃત મહોત્સવ મનાવે છે, ત્યાં ગૌરવ યાત્રાઓ મનાવે છે અને આદિવાસીઓ માટે એમની વસ્તી પ્રમાણે આજે આમાં ગ્રાન્ટ નથી. ગુજરાતમાં એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય કે માઇનોરિટી હોય, જે પણ 85% વસ્તી છે એને હિસ્સેદારીમાં આ બજેટમાં કંઈ વિશેષ જોગવાઈ નથી. સાથીઓ, એ જ પ્રકારે બીજો એક પ્રશ્ન હતો કે ગયા વર્ષે અમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ઉચ્ચ અભ્યાસ કરતા આદિજાતિ વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે એના માટે ખૂબ લાંબી લડત લડી હતી અને સરકારે એમાં 755 કરોડની મંજૂરી આપી, પણ એમાં મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં અભ્યાસ કરતા 50% વિદ્યાર્થીઓને એ શિષ્યવૃત્તિમાં સમાવેશ નહીં કરાય એવી એમણે સ્પષ્ટ આજે સન્માન્ય ગૃહમાં માહિતી અમને આપી છે. જે ડેડિયાપાડામાં માન્ય વડાપ્રધાન શ્રીનો જનજાતીય ગૌરવ દિવસનો કાર્યક્રમ થયો ત્યારે અમે આજના સન્માન્ય ગૃહમાં પૂછ્યું કે આદિજાતિ વિકાસ વિભાગમાંથી એ કાર્યક્રમમાં કેટલા રૂપિયાનો ખર્ચો થયો. માર્ગ મકાન વિભાગે પણ કર્યો છે, કલેક્ટરશ્રીએ પણ કર્યો છે અને બીજા તમામ વિભાગે કર્યો છે. માત્ર આદિજાતિ વિભાગનો મેં માહિતી માંગી